મારે રામભાઈ માના ગીત એ ગાવા ગાવા મારે જોગમાયાના પણ સબદુના એ સીમાડા માડીયા પૂરા થયા રે સબદુના સીમાડા માડીયા પૂરા થયા રે ગાવા ગાવા રામભાઈ માના ગીત એ ગાવા ગાવા મારે જોગમાયાના પણ સબદુના એ સીમાડા માડી ન્યા પૂરા થયા રે સબદુના સીમાડા માડી ન્યા પૂરા થયા રે કવિ એમ કહે છે મારે રામભાઈ માના ગીત ગાવા પણ સબદુના સીમાડા માડી ન્યા પૂરા થયા એની વાતો કરવી છે પણ શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. આપણે દેશની સંસ્કૃતિ કેવી છે મિત્રો કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે અને જુદી તાસીર છે ભારતની ધરતીની એક મહાભારત વાવો અને ગીતા નીકળે. તો મિત્રો વેરમાંથી વેર જ જન્મે. આપણી ત્યાં સૂત્ર છે વાવો એવું લણો, જેવું વાવો એવું જ લણો. આ દેશ એવો છે કે મહાભારતનું યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું છે. જુદી તાસીર છે ભારતની ધરતીની. મહાભારત વાવો અને ગીતા નીકળે. હવે સાંભળજો, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. મારા યુવાન મિત્રોને કહું છું કે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. યુવાન મિત્રો, એમાં આહિર યુવાન મિત્રો જ્યાં ઉભા હોય ત્યાંથી અસામાજિક તત્વો બીતા બીતા નીકળે. સાહેબ, હું કઈ રૂડા મનોવા કહેતો નથી, તમારા કુળની આ રીત છે એ કહું છું. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવી અને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ, પણ ફરક એટલો છે, મહારાજા જનક જેવો આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની. છે મારે થોડીક વાત એની પહેલા કરવી છે. મારે માના ગુણગાન તો ગાવા જ છે, પણ મને બે ત્રણ મિત્રોની એક ફરમાઈશ છે, અથવા તો એનો આગ્રહ છે, અથવા તો એને સાંભળવું છે. એટલા ખાતર એક મેં તમને કીધું કે ચિઠ્ઠી આવી, મેં કીધું આ વર્ગ બહુ છે. દાદની રચનાની મને ચિઠ્ઠી લખી બેઠા વયા ગયા. ઠીકરી વાગી છે. કોણ છે કે ગયા? અમથા અમથા કયો છે 100%. હાલો, કોઈ પણ કવિની કવિતા તમે મિત્રો લ્યો, થોડું વોલ્યુમ આપજો, થોડું વોલ્યુમ. કોઈ પણ કવિની કવિતા લ્યો તો એની પાછળ છાયા પડી હોય. ભજન દુલા કાગનું લ્યો તો વાહે રામાયણ ચોપાઈ પડી હોય. ભજન કોઈ કવિનું લ્યો તો વાહે મહાભારતનો શ્લોક પડ્યો પડે. એક કવિ દાદ એક એવા છે જેની કુંવારી કલ્પના હોય છે. હે, દીકરી હારે જાય છે, દુકાળ પડે છે, એમની ઈચ્છા છે હું આ કવિતા રજૂ કરીને પછી મારે જે પ્રસંગ કેવો છે પછી મારે માના ગુણગાન ગાવા છે.
આપણી પાસે ઘણો સમય છે. તો સમય મારે મર્યાદામાં તો ઘણો પૂરો થઈ ગયો છે, પણ પ્રભુદાસ બાપુ પરમ પૂજ્ય મંત સાહેબનો એવો આગ્રહ છે કે થોડું આવ્યા છો તો ઉતારા કરતા જાવ ને. દુકાળ પડે છે, ઝાલાવાડની ધરતીમાં દીકરીનું હાહરું છે. મા મહિનામાં જેના લગ્ન થયા હોય દીકરી બધી હાથમ આઠમ કરવા માટે વૈશાખ મહિનામાં લગ્ન થયા હોય હાથમ આઠમ ના આવે તહેવારો. આ ગીતની શબ્દોની મજા જોજો છે. દુકાળ પડ્યો, કાંઈ રહ્યું નહીં. પાણી ભરવા જાય, ઠીકરાનો ઘડો હોય, એના ઘરમાં બીજું શું હોય? ઘડો પડ્યો હાથમાંથી, તૂટી ગયો, ઠીકરીની ઠેહ લાગી, લોહીનો ટસ્યો આવ્યો અને પિયરિયું યાદ આવ્યું. અને કવિતા આજ લખે છે કે પાણી વિનાના એ જ પાણી યારે એને ઠીકરી વાગી છે. પાણી વિનાના એ પાણી યારે એને ઠીકરી વાગી છે. એના ઘાતે વાપડો એના દાદાજીનો છે. એના ઘાતે વાપડો એના દાદાજીનો એના આઘાતે હાંભળો એને એના દાદાજીનો દેશ. ઓ આવો દુકાળ પડ્યો. હે મને કોઈ તેડવા ન આવ્યું. હાથમ આઠમના તહેવાર આવી ગયા. મારી હારોહાર જે દીકરીઓ પરણીને ગઈ બધી આવી છે અને મને તેડવા કોક આવ્યું હોત, હું એની હાથે હું રાહડા રમત. હે હવે સાંભળજો સાહેબ, દાદની કવિતાની મજા તમે જોજો. અમારા સામે બહુ સમુદ્રનો ડાયરો છે એટલે કહું છું કે શ્રાવણ મહિને મને શ્રાવણ મહિને મને તેડવાના આવ્યો વેલડું લઈને મારા માના હેતની
તેડવા નાયો વેરલું લઈને વીર શું વેદના છે સાહેબ. અને માના હેતની વીરડી દુકાળમાં ડૂકી ગઈ. એને એમ નો થયું ભાઈ બેન ને બેદી તેડી આવે. મારા માના હેતની એ વીરડી દુકાળમાં ડૂકી ગઈ. અને મને તેડવા આવ્યો હોત ને તો રણકી નહીં કાંબી એ જીરા હડે રે મારે ધ્રુસ કેવા જાન ઢો રણકી કાંબી રાહડે રણકી ન કાંબી એ જીરા હડે રે મારે ધ્રુસ કેવા જાન ઢો હવેની કડી બહુ સરસ છે મિત્રો. આવા ગીતો કંઈક જ ગાવાની ઈચ્છા થાય અને મજા આવે પછી. હવે આપણે ત્યાં એક રિવાજ છે તમારા ડાયરામાં અમારા ડાયરામાં લગભગ કાઠિયાવાડમાં 13 તાહળીમાં કે નણંદના લગ્ન નો થયા હોય ત્યાં સુધી ભોજાય છે ને નણંદ છે એ ભોજાયની મસ્કરી કરે, ભાભીને હસાવે બોલાવે, હસે બોલે, જેને આપણે મસ્કરી કહીએ ને એ કરે. પણ જેવી નણંદના લગ્ન થઈ જાય પછી આખી વાત ફરી જાય પછી નણંદની મસ્કરી ભોજાઈ કરે. અને જો મને કોઈક તેડવા આવ્યો હોત અને હું ગઈ હોત તો મારી ભોજાઈ મને શું કહેત સાંભળજો. હવે આ કલ્પના કુમારી હાવ ચીટીઓ ભરીને ચીટીઓ ભરીને એ જ કે તું ભાભરડી તને કોણ ભારે કહું જ રે. ચીટીઓ ભરીને તે જ કે તું ભાભરડી. મને હેટકી આવે ચીટીઓ ભરીને મારી ભોજાઈ કે શું કે ચીટીઓ ભરીને એ કે તું ભાભરડી
ભાગત મારી વાંકા બોલી મારી બાપલડીના બોલરા ભાગત વાંકા બોલી મારી બાપલડીના બોલરા પ્રથમ આણે ત્રાટકો પાપી વાલપ ખૂટા વેણ ખીલા વછોઈ એને ગાવડી કીધી અને મયર વછોઈ બેન. માની વાત કરતા પહેલા એક પ્રસંગ મને વડીલે કીધો છે એ કરી દઉં આપના સામે. બહુ જાણીતો પ્રસંગ, તમે ઘણીવાર સાંભળ્યો છે. રૂબરૂ અને કેસેટમાં બેયમાં ઉપરકોટના દરવાજા બંધ થયા અને પરમાર રાણી જ્યારે અગ્નિકુંડમાં જ્યારે પડે છે ત્યારે એક વરદીના નવખંડને વાલબાઈ નામની વડાળને એમ કહે છે કે આને તું આલીદર બોલીદર પહોંચાડી દે. મારો જીભનો શું તમારા ઉજળા બિરદ છે, વિચાર તો કરો સાહેબ. મારો જીભનો માનેલ ભાઈ છે, હો મારો જીભનો માનેલ ભાઈ છે. મારા નવગણને બચાવી લઈશ. વાલબાઈ એને પહોંચાડી અને આમ ઝીલી લીધો, હુંડલાની માથે બીજો હુંડલો ઢાંકી અને આમ જ્યાં માથે લઈને નીકળી, ઉપરકોટના દરવાજા બારી નીકળી. આજ પણ રોહિતભાઈ, હું મારા મહેમાનોને જ્યારે આવે ને ઉપરકોટ હું ફરવા ક્યારેક જાઉં એની હારે, તાર દરવાજેથી નીકળતા મને આ ઘટના યાદ આવે કે આ દરવાજો નાઈ વાલબાઈ હુંડલો લઈને નીકળી છે. અહીંયા ભીમડો રખેહર વાળતો પૂછ્યો, વાલબાઈ ક્યાં જાસ? ક્યાં જા બેન? ભીમડા, તને એમ છે કે મારી માથે ખાલી હુંડલો છે? ખાલી હુંડલો નથી ભીમડા, આમાં રાની જ્યોત જળે છે અને આરો વંશ છે. આલીદર બોલીદર નાગેરમાં જાવું છે મારે, પણ હું એક વાત કરું તને, શું કલ્પના, આ ઇતિહાસના પાયામાં કેવા કેવા માણસો પડ્યા છે સાહેબ. બરાબર છે. અને આમ કીધું કે હુંડલો માથે લઈ લઈશ, કારણ કે હું તો રાજની વડારણ, હું વિજોગઢ બનીશ, બાવણ બનીશ, વેસ્ટો પલટો કરી નીકળીશ. તે હું પહોંચીશ. તો મારી ઉપર શંકા જાય, જડતી લે, મને મારી નાખે વાંધો નહીં, પણ રાની જ્યોત ઓલાઈ જાય તો તારી માથે લઈ લઈશ હુંડલો. અને ભીમડો બોલ્યો, હું સાંભળ્યું સાહેબ, લાય વાલબાઈ, હાવણાનો ઘા કર્યો ને એટલું બોલ્યો, હું અને તું બે આ ધૂળમાંથી આલોટીને મોટા થયા છે. અને લાય બેન, મારે માથે હુંડલો લઈ લઉં, કોઈને શંકા નહીં જાય, કારણ કે અમારી માથે તો હુંડલા જ હોય ને. માથે હુંડલો લઈ જે આલીદર બોલીદર મોર ફૂગે, અને એમાં એમ કહેવાય છે કે વાલબાઈ પહોંચી ગઈ. ભીમડાને આવતા વાર લાગી. આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવ્યો ધીરે ધીરે ધીરે. કેવું ચિત્ર છે સાહેબ. આવી ગયો ભીમડા? હા આવી ગયો બેન, થોડુંક મોડું થયું મને. અસ્તિત્વની વાત છે સાહેબ, વિચાર તો કરો. આ એવી વાતું છે, આ સોનું છે, આને કોઈ દી કાટ નહીં લાગે સાહેબ. સોનાને કોઈ દી કાટ ન લાગે. આ ગંગાજળ છે, આમાંથી કોઈ દી દુર્ગંધ નહીં આવે સાહેબ. આમાં આહીરોનું સમર્પણ છે સાહેબ. હવે લઈ લે હુંડલો તારી માથે. આ આયરની ડેલી છે દેવાય પુદરની, ત્યાં જઈ
અને વાત કરી, બેન તારે જે કાંઈ કામ કરવાનું. અને હાલતી થઈને હાથ પાડ્યો, વાલભાઈ, એ વાલભાઈ. વાલભાઈ મને કોક બોલાવે, જોયું ભીમડો બોલાવે. એ બેન આવતા પાછી એક મને વચન દઈશ. વચન તો હા, તું માગી દઉં. ભીમડો માગે વચનમાં કે જગતના ચોકમાં વાલબાઈ વેચાઈ જાય ને વેચાઈ ન જાઉં તો વાલબાઈ ની બસ માગી લે, માગી જો જે માગું માગી લે. અરે તને વેચવાનું કહેવાય માં, તને વેચવાનું કહેવાય, પણ એક વચન દે. આ વચન મારું, આ કમરમાં કટાર છે મને દેતી જા. ભીમડા કટારને શું કરવી છે? વચન દીધા પછી એનો ખુલાસો ન હોય વાલભાઈ, તે મને વચન આપી દીધું, કટાર દઈ દેવી જોઈએ. કટાર છૂટી ભીમડાના હાથમાં જાય. મારે તમને વાત કરતા વાર લાગે, પણ ભીમડાએ પેટમાં કટાર પરોવીને આંતરડાનો ઢગલો કરી અને ધરતી ઉપર ઢળી પડ્યો. ત્યારે વાલબાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ભીમડા આ હું કર્યું ભાઈ, આ હું કર્યું? થોડુંક વોલ્યુમમાં પકડે, થોડુંક આ શું કર્યું? વાલબાઈ અમે નાનું વરણ કહેવાય બેન. આ શું કબૂલાત છે એની? અમે નાનું વરણ, આવડી મોટી વાત મારા પેટમાં ન હમાય અને હું કોકને કહી દઉં ને તો દુશ્મનો નવઘણને મારી નાખે, એટલા ખાતર મેં મારા પ્રાણની આહુતિ આપી છે. આવડી મોટી વાત કે નવઘણે હું હુંડલામાં લઈ અને પહોંચાડવા ગયો તો, આવડી મોટી વાત જો મારા પેટમાં ન હમાય અને હું કોકને કહી દઉં તો નવઘણને મારી નાખે. ક્યાં? અને ગઈ ડેલીએ જઈને કીધું, દેવાજભાઈ મારે બહુ ટૂંકમાં આ વાત તમને કરવી છે. એની પાછળ મારે એક નવો પ્રસંગ કહેવો છે. હું ચંદુભાઈને કહેતો હતો, ચંદુભાઈ હું બોલે મારે એ પ્રસંગને મને કીધું વડીલે હું બોલીશ, પણ મારે એમાં એક નવો પ્રસંગ તમને મજા આવે એવો કહેવો છે. ક્યાં વાત? દેવાજભાઈ, એ દેવાજભાઈ આવ્યા, લ્યો જુનાગઢ થી મહેમાન આવ્યો છે. કોઈ પણ ખુલાસો કર્યા વિનાનો દેવાજ બોદરે હુંડલાને લઈ લીધો સાહેબ. આવીને આયરાણી શું કરો છો? કે જાહલને ઉગાને ધવરાવું, ધાવણ મુકાવી દો. જુનાગઢ થી મહેમાન આવ્યો, થાપણ આવી છે, એને ધવરાવો. લાવો આયર. પણ આયરાણી ધ્યાન રાખજો. આયરાણી જવાબ શું આપ્યો ખબર? તમારી ચૂંદડી ઓઢી છે, હું કામ ફિકર કરો છો તમે? આટલું જ હોય સાહેબ, એમાં લાંબી વાત જ ન હોય. તમારી ચૂંદડી ઓઢી છે આ આયરાણી, શું કામ તમે ચિંતા કરો છો? પાછો ડેલીએ દેવાજ બોદર આવ્યા હતા તો વાલબાઈ વહી ગઈ. પણ મેં એવું સાંભળ્યું છે સાહેબ, આ કાનજી બુટા બારોટ પેલા સ્ટેજ ઉપર આ વાર્તા લઈ આવ્યા, પછી હું લઈ આવ્યો ને પછી તો બધા કહે છે. પણ એમાં એમ કીધેલું છે કે વાલબાઈ સીધે સીધી માંગરોળમાં ગઈ અને આખી જિંદગી પાણાની ખાણમાં પાણા ખોદી ખોદી જિંદગી ગુજારી. કોઈને એમ નો કીધું હું વાલબાઈ છું સાહેબ. એ પાયાના પથ્થર કહેવાય છે. અને પછી તો રાજને ખબર પડી, કસોટી લેવાની, ઉગાનું બલિદાન દેવાઈ ગયું. એ વાત તમે સાંભળી છે. નવી વાત મારી એ કેવી છે કે ઉગાનું બલિદાન દઈ દીધું. નવઘણની ગાદીએ, નવઘણ હજી ગાદીએ બેહાડવાની વાત પોતાના આંગણામાં રમે છે. હજી તો નાનો છે, ગાદીએ બેહાડવાની જ વાર છે. એ વચ્ચેનો પ્રસંગ એક લક્ષ્મણભાઈ બારોટ, અમારે જુનાગઢના, આમ તો નાનડિયા ગામના બહુ વિદ્વાન, એને મને ઘણા સમય પહેલા કીધેલો કે પછી ઉગાનું સમર્પણ કર્યું, નવઘણ આંગણે રમે છે. એ દરમિયાન દેવાજ બોદર નાઈટમાં કંઈક પ્રસંગ હોય ને ત્યારે જાય પ્રસંગ ઉકેલવા. તારે બધા એમ કે હા દેવાજભાઈ સારું કર્યું, દુશ્મનને કોણ હંગરે, આપણે સારું કર્યું, દઈ દીધો, બહુ સારું કર્યું, આપણે શું કરવું જોઈએ, આવું વેર હુકામ ઉભા કરવા જોઈએ. દેવાજભાઈ સાંભળી લે. એમ એક આયર ને આંગણે ડાયરો બેઠેલો ને બધા મીડા વાતું કરવા. એક જુવાન 21-22 વર્ષનો પણ કાંઈ બોલે ને ચાલે એની રેખા ફરે નહીં. દેવાજ બધું મૂંઝવરે કે બધા મને આ વાતો કરે છે, મારી વાત કરે, આના મોઢો પર ફેર. હવે તમને દાખલો આપું, કોઈ પણ માણસના આપણે 15-20 માણસ વખાણ કરતા હોય અને એમાં એક માણસ હલે નહીં, ચલે નહીં, ત્યારે ઓલા માણસને બહુ દુઃખ થાય કે આ બધા બોલે આને ગમે છે કે નથી ગમતું એમ. એટલે દેવાજ બોદરનો જીવ મહિનો મૂજાવ કે આ જુવાનની રેખા કેમ બદલતી નથી. એટલે જમવા ઉઠી જમ્યા પછી જુવાનને ઈશારો કરીને બહાર લઈ ગયા ડેલી બાર. આ મને બહુ ગમે છે.
દેવાજ બહાદુર પૂછે છે, જુવાન કયું ગામ? ફલાણું ગામ. ગામ હું ભૂલી ગયો છું. નામ? નામ ફલાણું. મારું નામ હા. કેમ બોલતા નથી? આ વાતો બધે કરે ગમતી નથી? તો કે ના ના દેવાજભાઈ, એમાં શું ગમવાનું હોય, એમાં શું બોલવાનું હોય? નહીં, તારું મૌન મને મારી નાખશે. દેવાજ બહાદુર એમ કે છે, જુવાન બોલ, તું તને શું તકલીફ શું છે? ત્યારે જુવાન બોલ્યો કે દેવાજ બહાદુર, દઈ દેવો તો પછી આશરો નહોતો દેવો તમારે એને હોપી દેવો તો આશરો હું કામ દીધો? અને તે દેવાજ બહાદુરની આંખમાંથી હરખના આંખો આવ્યા ને એટલું બોલ્યો, ધન છે જુવાન, બધાય આવા ખોટા વખાણ જ કરશે, કોઈ મને સાચું કહેવા વાળો નહીં હોય. તારો તે જો સાચું કીધું એવું અટાણ સુધી હું મરું ત્યાં સુધી કોઈ ન કીધું તો મારી મહાને રાખ નો ઓલાત કોઈ દી જુવાન, એ અગ્નિ ઓલાત નહીં કોઈ દી. હવે હાલ ઘોડે ચડાવ્યો અને જઈ ડેલી ઉભો રાખીને કીધું, જો એલો રમે. કોણ છે? તો કોણ છે? નવગઢ રમે છે. ગયો ઈ મારો ઉગો છે, પણ જુવાન તે મને કીધું ન હોત તો મને મોવે મુક્તિ ન થાત. એ જુવાનની હારે જાહલના લગ્ન કર્યા. એ સાસતીઓ સાહેબ નામ એની હારે લગ્ન કર્યા. જાહલની જેની તેની હારે લગ્ન ન કર્યા, આવા મર્દની હારે લગ્ન કર્યા છે. પછી તો દુકાળ પડ્યો છે, એની જાહલની ચિઠ્ઠી ગવાણી છે. ઉગાનું સમર્પણ કર્યા પછી નવગણને ગાદીએ બેહાડ્યો છે. મારે મૂળ વાત ઉપર આવવું છે એટલે ટૂંકમાં કહી દઉં. અને એ મને અંદરથી એક ધક્કો મારે છે, કારણ કે દહીસરા કનુભાઈ બારોટ પોરબંદરના, એ તમારા આહિરોના બારોટ જાહલની ચિઠ્ઠી ગાતા. દુલાકાકની જાહલની ચિઠ્ઠી છે ને, એમાં કરુણા છે, કાકલુદી છે. પણ ગીગા બાપુ કુચાલાની આ જાહલની ચિઠ્ઠી કનુભાઈ ગાતા ને, એમાં સુરવીરતા, માનવતા અને મર્દાનગી છે સાહેબ. હે, અને જ્યારે સિંધમાં જાહલને કેદ કરી, હવે જો મુઠ્ઠીભર માનવીને જો એમ સુમરો એમ કે મારે તમારે લગ્ન કરો, તો જાહલ કેવું આને ના પાડું તો આ મુઠ્ઠીભર માલધારીને મારી નાખે. એટલે રસ્તો લીધો કે મારે વ્રત 3 મહિનાનું છે, પછી હું તમારી સાથે લગ્ન કરી. વિશ્વાસ હતો કે 3 મહિનામાં અવગુણ આવી જાય, નહીં આવે તો જીભ કરી મરી જતા કેટલી વાર છે. હુમરાનું ઘર થોડું માંડવાનું. જાહલ સતી હતી સાહેબ, જાહલ જોગમાયા હતી. હે, અને પછી સિંધનો સુમરો જયારે ખેદ કરે ને, ત્યારે કનુભાઈ ગીત ગાતા. કનુભાઈ બારોટ અહીં દહીસરાના, એનું મૂળ વતન તો આ બાજુ ચંદુભાઈ, બરાબર ને? કનુભાઈ બારોટ હે, નાની બરાર કે સિંધનો સુમારો રે કાઈ જયો રે સિંધા રે નમની જાલ નેડલે નીરજી સુમરો રે કાઈ જયો રે રે
માતાજીની પ્રાર્થના કરે છે. સાસતીઓ જઈને કહે છે કે હું જુનાગઢ જાઉં છું, મને લખી દો. કોઈ કે આંસુથી લખી, કોઈ કે આ ચિઠ્ઠી લોહીથી લખી, જેમ હોય તે, પણ ચિઠ્ઠી સંદેશો લઈ અને જાય છે. ઉપરકોટના દરવાજા બંધ થઈ જાય છે. દર શુક્રવારે નવઘણ આવે છે. એ વખતે તમને મળશે. અને જાય છે અને જોઈ જુવાનને અને નવઘણ એમ કે છે કે કયા દેશથી તું આવ્યો અને તું છે તારું ગામ, પણ કેનો કેનો છો તું બેટડો, એ જોને શું છે ઈ તારું નામ, પણ કેનો કેનો છો તું બેટડો. અરે રે હવે શું છે તારું નામ, ક્યાંથી આવો છો ભાઈ, કયું ગામ, શું નામ તમારું? અને જવાબ આપે હે અટાણે સિંધુ માંથી હું આવ્યો અને હોરઠ મારો દેશ, આહીર આહીર નો હું બેટડો, અને આમત મારું નામ. ગડગટી દોઢ નવઘણે મૂકી બેઠો. અરે બાપ એકલો, મારી બેન ક્યાં છે? તું એકલો કેમ આવ્યો? મારી બેન ને નો લઈ આવ્યો? આ લ્યો આ ચિઠ્ઠી, એમાં વિગત બધી છે. 2 ચિઠ્ઠી ભગત બાપુની દુલા કાગની, હેમુગોટીથી માંડી અને મારાથી માંડીને બધાએ ગાય. પણ આ ગીગા બાપુ કુચારાની લખેલી ચિઠ્ઠી કનુભાઈ બારોટ એક જ ગાતા. એ પછી મેં કાઠિયાવાડને કાંગરેથી કેસેટમાં ગાઈ. સાંભળો ખુમારી, સાંભળો સાહેબ. હે આ દાલની ચિઠ્ઠી તમે સાંભળો કે ન સાંભળો, પણ હું સાંભળું છું, મારા ખાતર ગાઉં છું સાહેબ, મને ગમે છે આ એટલા ખાતર. હા સાંભળજો. જાહર સિંધમાં થઈ જપત અને ફરમાયો રૂપ ફરમાન, પણ આડા આડા ઓડા બાંધિયા, એ જોને તેગ ખુલી તરકાન મું પર નજર તાકી વચન કપરાયે વધે. સૌરાષ્ટ્રનો દરેક સમાજ ગૌરવ લઈ શકે એવી આ કડી છે. વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો ઈતો, વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો ઈતો, દેવા ચકોદર તણી યાદી હજુ દિલમાં હોય તો, બાપુ પટાધર તણી બેટી ધીરજ તજી દઈ નરપતિ સમરણ નોય તો શું જાલની સમજણ છે સાહેબ, વિચાર તો કરો. નવઘણ ઘણો સમય વીતી ગયો. બાપ થોડું વોલ્યુમમાં બોલો. ઘણો સમય વીતી ગયો. બસ બધું જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો ભૂલાઈ ગયું હોય.
અને દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો આહા વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ હોય તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો પટાધર બાપની દીકરી છું નવઘણ ઈ તને જો યાદ હોય સમૃતિ હોય તો નરપતિ સોરસતણા નવગણ મારી ભેર કરીને ભૂપતિ હું તને કરગરતી નથી હું તારી પાસે કાગલુતી કરતી નથી પણ આ તને યાદ જો હોય તો નરપતિ સોરસતણા નવગણ મારી ભેર કરીને ભૂપતિ અને મારો બાપ કેવો હે મેરુ તડો વડતા તમારો જેનું પેટ હાયર ને બને મારા બાપની ઊંચાઈ મેરુ પર્વત જેવી અને પેટ સાગર જેવું સાહેબ વિચાર તો કરો મેરુ તડો વડતા તમારો જેનું પેટ સાયર ને બને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને ઈ વાતના એ ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતિ નરપતિ સોરઠ તણા નવ ઘણું મારી ભેર કરીને ભૂપતિ મેરું તોડો વળતા તમારો બધું યાદ હોય તો મારી ભેર કરજે અને બીજું યાદ હોય તો હજી યાદી આપું દિન એક તું મમતાત દ્વારે મને બેન કહીને બોલાવતો હરિદર બોલતી મારી પાસે તું આવ્યો ભાઈ અને તું હળિયું કાઢી અને હું તને પકડવા જાતી તું મને બેન 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 કહીને બોલાવતો દિન એક તું મમતાત દ્વારે મને બેન કહીને બોલાવતો મારા લગ્ન ને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો જાહરના લગ્ન થયા અને જવતુલ હોમાનો સમય થયો નવગણ ને થોડીક વાર લાગી નવગણ નો આવ્યો 9 વર્ષનો નવગણ નો આવ્યો ગણે તાપના પાસે બેઠી બેઠી જાહલ હિમાડા ખોતરે છે નવગણ નો આવ્યો મારા બાપને જગત મેણું મારશે નણન મને ભાઈ કઈને બોલાવશે અને આવી ગયો જવતુલ હોમા કે બેન માગ આ ચામડાની મોદડી કરી અને દેવાય બોદરના પગમાં પહેરાવું તો ઋણમાંથી મુક્ત થાવ એમ નથી માગી લે જે જોઈ માગી લે નહીં કાઈ ન જોતું ભાઈ મારે તો તાર જવતલની ભૂખ હતી પણ તોય કઈક માગે ભીડ પડે માગીશું તને હે દિન એક તું મમતાત દ્વારે મન બેન કહીને બોલાવતો મમ લગન ને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો દીધેલી અમને બોલીએ ને યાદ કરી લે યદપતિ નરપતિ સોરઠ તણા નવ ઘણું મારી ભેર કરીને ભૂપતિ હવે સાંભળજો અવધિ મહિના તીનની ચોખવટ કરી દીધી હાવ અવધિ મહિના તીનની મેં સીધ મહિપત સે કરી વીરાગવત વીતી જશે તો માનજે જાહલ મરી નવગઢ અવધિ વીતા પછી તું એમ નો માનતો સુમરાના ઘરમાં હું બેઠું માની લેવાનું જાહલ નો જ હોય ધરતી ઉપર અવધિ મહિના તીનની મેં સીધ મહિપત સે કરી
થોડોક અવાજ નથી આવતો? બસ આ તમારું બિરુદ છે, આ તમારા કુળના ઓઢના ઉજળા એની આ વાતું છે. એ જ વાત વાટાવદરના ગામની માલિપા જસો ચાવડો એની ધોમધોમ સાહેબી અખંડ ડાયરો આંગણાની માલિપા બેઠો હોય સાહેબ. હા, ચારણ બારોટોની વાતું થતી હોય. એ જ જાન મન આધાર પેશ કરીને હું દુઃખમાં ભાગ્યો બની શકે તો શાંતિ કરું ને કરું ને આસુડે ના બતાવો હું દુઃખે ભાગ્યા બતાવો આહિરના આંગણાની માલિપા કવિ બારોટ આવા ગીતડા ગાય છે. બનો બનો બતાવો ઉપાય કોઈ એવો કે ખાવું થાવું દુખે. જેને ત્યાં રામબાઈ માનો જન્મ થાય માવતરના આજ વિચારો હોય કે કોકના દુઃખમાં ભાગ લો. એવા કોઈ ચારણ બારોટ કવિ અને દાતારીની વાતો હાલતી હોય અને પોરો ચડતો હોય અને જરાય આહિર મોરો પડે, જસા ચાવડાને જરાય મોરો પાડે એટલે તરત જ રાજબાઈ એમ કે આયરાણી એમ કે આયર હારે લઈ જવું છે કાંઈ મોરા પડતા નહીં હો. મનુષ્ય દેહ મળ્યો માન માન, જેટલું દાન દેવાય એટલું દઈ દેજો. આપણે ક્યાં ગાંઠડી બાંધીને ક્યાંય જવું છે સાહેબ? આ જેનું ઘર અડધું અંગ જબરું હોય ને એ પુરુષને કોઈ દી નબળો પડવા ન દે સાહેબ. નારી નારાયણી છે. હા, અને વળી કોટામાં આવી જાય. આ તો માણસ છે, જીવનની ચડતી પડતી આવ્યા જ કરે. હે, અને એમાંય હાવજ જેવા બે દીકરા જન્મ્યા અને આંગણે રમે ગુગવાટા કરે. પણ રાજબાઈ આયરાણીને એમ કે અરે દીકરી નહીં, જો દીકરી હોય ને તો હું કેના દાન દઈને લાવો લઉં. વિચાર કરો, અટાણની સરકાર બેટી બચાવો કે છે, પણ આ તો વર્ષો પહેલાની અમારી આયરાણી એમ કે છે કે કન્યાદાન દેવાના લાભ લેવા છે. મારા નાથ મને એક દીકરી દે. દીકરીનો અને એની એક ખટકો રહી જતો હતો સાહેબ. રાજબાઈ આયરાણીને એક ખટકો રહેતો હતો કે મારે દીકરી નહીં, ડગલે પગલે ને થયા કરે. અને મન જ્યાં રહે ને એના હોણા આવે, એના સપના આવે, એને ઘૂમ્યા કરે. એમાં શ્રાવણ મહિનો તહેવારો આવ્યા. શ્રાવણ મહિનો તો આખો તહેવારનો ગણાય. અને આહિર યુવાનો, આહિર બેનું દીકરીઓ ચોકમાં રાહડા રમે છે. કેવા રાહડા? આવી રૂડી અજય વાલી રાત આવે તે રમવાની કકારે મારા. આવી રૂડી અજય વાલી રાત
દીકરીઓ આવા રાહડા લે છે તો એક બાજુ જુવાનો રમે છે, આહિર જુવાનો છોકરાઓ રમે છે. કે કાન તારી રે મોરલીએ મોઈને કરવો હેલો એવા હળવા આજની રે માધમ નાથની ઈ દેવી જોગણ ક્યારે વાગી, ઈ રે વાલની ક્યારે વાગી. બાજુ આટાવદરની માલિપા દીકરીઓ રાહડા લે છે અને પછી એક બાજુ દીકરાઓ પણ રાસ લે છે. અને આજે રાજબાઈ બેન એકલા કરે છે. શ્રાવણ મહિનો છે, આકાશની માલિપા વાદળા આમ ગળેરાટ્યું કરે છે. કઈક અર્ધનિદ્રાની માલિપા થાંભલીને ટેકે દઈને રાજબાઈ આયરાણી કઈક વિચાર મગ્નમાં અર્ધનિદ્રામાં સૂતા છે. ગમતું નથી, આજ ક્યાંય ગમતું નથી. એમાં એવું થયું, આકાશમાંથી તેજનો અંબાર છૂટ્યો સાહેબ. તેજ દેખાણો, તેજમાં એક દીકરી દેખાણી. અને રાજબાઈ આહિરાણીને એમ થયું કે હું આમ દીકરી છે, દીકરી પ્રિય છે, દીકરીની રાહ જોવે છે, દીકરી વાલી છે, એટલે આમ એમ કે હું તેડી લાવું. તઈ અંજવાળું અલોપ થઈ ગયું અને અલેખ કરીને એક અલેખ્યો આવી અને સામે ઉભો રહ્યો. રાજભાઈ બેન દીકરી જોઈ ને? હા બાપુ જોઈ. હો તરત અંદર ગયા, આટો લઈ આવ્યા, અલેખ્યાની જોલીની માલિપાઈ નાખ્યો અને અલેખ્યો એમ કે છે, રાજભાઈ તારી આશા પૂરી થશે. આવતા ચૈત્ર મહિને તારા ખોળાની માલિપા દીકરી રમતી છે.
દીકરી રમતી હશે. કેવો આનંદ થયો હશે, કલ્પના તો કરો. વાટાવદરમાં આ ધરતી એક આહિરાણીને કેવો હરખ થયો હશે. અને પછી દિવસો જાતા ખબર પડી મારા ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે, પણ વાત કોઈને ન કરી. કલ્પના કરજો, ઉગાના હોગને 15 વર્ષ જે આયરાની ઉદરમાં હંગરી હગે, એ હરખને નો હંગરી હગે સાહેબ. હે જે હોગને 15 વર્ષ સુધી એ ઉદરની માલિપાથી હંગરી રાખે, એ હરખને થોડી નીકળવા દે, ખબર ન પડવા દીધી. અને ચૈત્ર મહિનો આવ્યો અને જોગમાયાના અવતારનું એક ટાણું આવ્યું અને દીકરી જન્મી. અને જસા આહિરને જઈને કીધું કે તમારે ત્યાં દીકરીનો જન્મ થયો, અને આહિરાણી એમ કહેવાયું તો હાકરું વેચો. એ હાકરું વેચો એટલે બેઠેલો ડાયરો, એમાં 4 અને 12 બધો હકડે ડાયરો બેઠો હતો. એમાં મને વાતું થવા કે ભાઈ દીકરી જન્મે કાંઈ તો હાકરું થોડી વેચવાની હોય, દીકરો જન્મે તો એમાં હાકરું વેચવાની હોય નહીં. રાજબાઈ બેને કીધું છે કે હાકરું વેચો, મારે ત્યાં દીકરી જન્મી છે. અને સાહેબ હાકરું વેચાણી અને એનો હરખ વ્યક્ત કર્યો. થાતા થાતા દીએ ન વધે એટલી રાતે વધે, રાતે ન વધે એટલી દીકરીને વધતા શું વાર લાગે સાહેબ. 8 વર્ષના વાણા વાળ્યા. ગામમાં જ રાઠોડ પરિવારમાં, રાઠોડ આહિર કુટુંબમાં એની સગાઈ કરી અને લગ્ન થયા. લગ્ન થયા એ વખતે મોટી વાત સાંભળજો મિત્રો, રામુ નામ હતું એનું. આમ તો સુમરી નામ, પેલું તો સુમરી નામ, પછી રામુ નામ. એના મોઢા ઉપર તેજ નહોતું, હરખ નહોતો, એને આનંદ નહોતો. લગ્ન ભલે થાય, કારણ એના આજુબાજુમાં વૈરાગના ઓલા ઉતરી પડ્યા હતા સાહેબ. આ તેજનો પુંજ, એક શક્તિનો પુંજ અવતર્યો છે. એને સંસારના લાવવાની કોઈ ઈચ્છા નહોતી, હરખ ક્યાંથી હોય. પણ લગ્ન થયા અને પૂરા 18 વર્ષે જ્યારે આણતો આવ્યા, રાઠોડ આહિરો જ્યારે આવ્યા, જસા આહિરના ઓહરીની માલિપા ડેલીમાં એ ત્યારે હકડે ઠાઈ ડાયરો બેઠો છે. અને રામુ, પણ આપણે રામબાઈ માં કહીએ, રામબાઈ માનો રૂપના આભરણ હતા સાહેબ, અદ્ભુત રૂપ, તેજનો પુંજ હતા. અને ડાયરો બધો બેઠો છે આણાતનો, કહુંબા લેવાય છે. એ વખતના રિવાજ પ્રમાણે ચારણ, કવિટો, બારોટો ને બધા કુળની કીર્તિ ગાય છે. અને કુળની કીર્તિ ગાવી જોઈએ. કુળની કીર્તિથી તમને પોરહ ચડે. બાપ દાદાની, મોરારી બાપુ હમણાં બોલ્યા હતા કે વડીલો છે ને એને છોકરાઓની પાસે બાપ દાદાની વાતો કરવી જોઈએ, તો એને ખબર પડે મારા દાદા એવા હતા, મારા દાદી એવા હતા, મારો મામો એવો હતો, મારો મોહાળ એવું હતું. આ બધી વાતો અટાણે વહી ગઈ છે સાહેબ. આ વાર્તા એટલા માટે આપણે, મને ઈચ્છા થાય છે કે આ બધું જોઈએ, આપણા જીવનમાં જોઈએ સાહેબ. કવિ વાતો કરે દાતારીની, સુરતાની, માનવતાની, ધર્મની, નીતિની, ન્યાયની. કારણ કે ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે થી બધાયમાં માન ઘટે. આ બધું ઘટત ઘટત ઘટ જાય, પણ ધર્મ વધે તો ધન વધે, ધન વધે માણસના મન વધી જાય, મન વધે થી બધાયમાં માન વધે. આ બધું વધત 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 જાય. લગ્નમાં એને આનંદ નહોતો. હવે આણાત આવ્યા છે, તેડવા આણું તેડવા આવ્યું છે. ડાયરો બેઠો ને વાતું ને જકોર કરે છે. એમાં 10 જવાને આવીને કીધું કે પટેલ, જસા પટેલ ગામનો માણસ જે હોય આગેવાન, અને દોમ સાહેબી સુખી માણસ. અને અમારે હું રોહિતભાઈ અને આ ડાયરો બધો વિજયભાઈ મારે ઘીરે આવ્યા, પ્રભુદાસ બાપુ પૂજ્યું બંધ સાહેબને. ત્યારે હું મારા માણેકવાડાની વાત કરતો હતો. અમારે કાના પટેલ ડાંગર હતા, અમે માણેકવાડા રહેતા ત્યાં સુધી. કાના પટેલ ગામમાંથી નીકળે ત્યાં સુધી અમારા ગામનો જુવાન કોઈ બીડી નો હળગાવતો સાહેબ, નહીં બીડી નો હળગાવે. ચોકમાં આવે એટલે પૂછે કે કાના પટેલ વાડીએ વયા ગયા, તો કે ના નથી ગયા, તો હવે રહેવા દે. નીકળી ગયા તો લાવી બીડીઓ હળગાવું. એમ જસા આહિરને મોટો માણા એટલે એક માણસે હાથ પાડ્યો, પટેલ, એ પટેલ, દુકાલિયા આવ્યા છે આપણા ગામમાં, દુકાલિયા.
આપણા ગામમાં આવ્યા છે. અને જસ આહિરે કીધું બેનનું આણું આવ્યું છે, હું ઉઠી શકું એમ છું નહીં, મહેમાનો બેઠા છે અને ભાઈ તમે સમજી વિચારી ફોહલાવીને તગડી મૂકો એને. શું આ વિવેક છે સાહેબ, આ વિવેક. એને કાંઈ થાય નહીં હોય, ફૂલ છે, વળી ક્યાંક લાગી જાય ભાંગી જાય કાંઈક થાય તો ગામને કલંક ચડે. જાઓ એને સંભાળી સાચવી અને બહાર મૂકી આવો. પટેલે તો આ જ વાત કરી હતી. પણ ખેર જુવાનો એ વખતના દુકાલિયા, જે દુકાળ પીડ્યો એક પછી બીજો, બીજા પછી ત્રીજો, એ દુકાળે માએ વ્યાને મૂકી દીધા સાહેબ, માવતરે છોકરાઓને વગડામાં મૂકી દીધા. આપણે ત્યાં એક જૂનો દોહો છે. એ જગ્યાએ મકોણા પર ખીયા અને અર્થીએ ભરખાય ના બાલ વેલો વેલો વળને લાખા ફલના. એ તારા દેહમાં પડ્યો દુકાળ પણ વેલો વેલો વળને લાખા ફલના. તારા દેહમાં પડ્યો દુકાળ. દુકાળ અન્ના પડે ને પુગાય મિત્રો, દુકાળ પાણી ના પડે ને પુગાય, પણ દુકાળ માણહાઈ ના પડે એને કોઈ દી ન પુગાય. માણહાઈ માણસાઈ મૂકી દીધી. શ્રીમંતોએ ડેલીઓ બંધ કરી દીધી. રાજા રજવાડા એની મોહજાળમાં ફસાઈ ગયા અને આમ જનતા દુખીના ડાળિયા થઈ ગઈ. વ્યાને વગડામાં મૂકી મૂકી અને માવતરો ભાગી ગયા છે. કેમ ખબર પડે? ઈ દુકાળિયાનું ટોળું આવ્યું સાહેબ, ગામો ગામથી આવતા હતા, એમાં આ ટોળું આવ્યું અને કીધું ને સંભાળીને બહાર તગડી આવો. પણ જુવાનો છે ને એને ખબર નહીં આ એમાં બીજા આવશે, ગામને ભેળવશે, બીકે ખરી એમ બાવડા પકડી પકડીને ફંગોળે છે અને ઓલા કકળાટ કરે છે. એ અમને મારો, અમને મારો, અમારે જીવવું છે, જીવવાનું અમને હરખ છે, અમે કાલ મરી જાઉં, ભૂખ્યા મરી જાઉં, અમને મારો મારો. અમારા હાથ પગ હવે ભાંગી ગયા છે, અમે નહીં રહી. કાળો કલ્પાત થાય છે. એવે વખતે રામબાઈમાં પાણીની હેલ ભરીને આવે છે. ચિત્ર જોયું, ઓ આ શું છે? અને ચહેરો બદલી ગયો. એવું કુણું હૃદય, એવી મૃદુ ભાષા રામબાઈ માની કોઈ દી ઊંચા હાદે બોલ્યા નથી. એનો ચહેરો બદલી ગયો કે એ જુવાન લાકડી ના કરો ખા, શું કામ મારો હેને? મારા ચોકો છો કોણ તમે? જુવાનો ઉભી ગયા. ઓ બેન, બાપુ મોકલ્યા છે અમને, હટી જાવ આમ. અને ઓલા દુકાળી અમને એમ હોય ને કે અમને કંઈક મળે છે આમાંથી, અમારે કંઈક સહારો મળે, અસ્તિત્વ કામ કરે ને. એટલે એ બિચારા રામબાઈ મામુ જોયા કર્યા, હેલ ને હેઠી મૂકીને બેહી ગયા. એને ફરતી વિટાઈને દુકાળિયા બેહી ગયા. બધાને ચૂમ્યું ભીના ભરવા, ધૂળ હતા, ધૂળવાર ભર્યા ત્યાં એને નવરાવ્યા. પછી તો આ ઠાટકારો થાય ને, બાળકોને એમ થાય ને કે અમને કંઈક આશરો મળ્યો. જ્યાં મારજ મળે, જ્યાં તગડે છે, લાકડીઓના ઘા પડે છે, એને હવે દર્શ્યોમાં હું તમારી માં છું, હા તમને કોઈ કાંઈ નહીં કે. તો રાજીના રેડ થઈ ગયા. કેવું ચિત્ર હશે, કલ્પના તો કરો. વાટાવદરના પાદરની માલિપાઈ ચિત્ર કેવું હશે, કલ્પના તો કરો. તમને કોઈ કાંઈ નહીં કયો, હું તમારી માં આવી ગઈ છું. હા, થોડી વાર ભર્યા હતા, એને નવરાવ્યા, પોતાનો ઓઢણા લીરા કરીને લંગોટ્યું, કપડા વિનાના હાથાને બાંધ્યું. આ હુંડા લઈયા મારો બાપ. એમાં જુવાની એક બોલ્યો, રામભાઈ બેન અમે હવે કાંઈ નહીં કહી. એને એક જુવાને એટલું કીધું કે એનું હૃદય એવું છે ને, એને આવું કોઈ દી જોયું નથી, એટલે આમ બોલે છે. પણ પછી ખબર પડી ગઈ તો બેહી ગયા છે. તે કીધું બેન હવે તમે ઘીરે જાઓ, બાપુને ઘરે જાઓ, અમે આને કાંઈ નહીં કહીને હમણાં હાફો હલાવીને મૂકી આવીશું. અને રામબાઈ માના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, હવે ઘર કેવાન વાત કોની, ક્યાં બાપુ, કોણ હું, કોણ હું. અંગાર જલતો તો ફૂક લાગી ગઈ સાહેબ, અંગાર જલતો તો. કોણ આ ઘર, કોણ હવે? આની માં છું. અદ્ભુત સુચિત્ર માની વાર્તા જે લખી છે, જેને મેં
પરમ પૂજ્ય પ્રભુદાસ બાપુને કીધું કે એ લેખકને મારા લાખ લાખ ધન્યવાદ આપજો સાહેબ, શું એને શબ્દોનો શણગાર કર્યો છે, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. જવાનોને કીધું તમે જાઓ બાપુની ડેરી જાઓ, તમારાથી મારા છોકરા બીએ છે, મારા છોકરા ડરે છે, તમે જાઓ હું આગળ આવું છું. જવાનો ગયા અને પાછળથી દુકાલિયાઓનું ટોળું લઈ 100 દુકાલિયા એને લઈ અને માં રામબાઈ માં ડાયરો બેઠો છે, આવીને ભાર્યા ઉગાડે મોઢે. એમાં કોઈ કવિએ કીધું કે અરે રામબાઈ બેન તમારું હાહરિયું બેઠું છે, હાહર વેલ બેઠી છે આખી, અને આમ તમે ખાનદાન કુટુંબના દીકરીને ઉગાડે મોઢે. રામબાઈ માના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, તમે હવે મારા ધર્મના માવતર છો, મારે કોની મર્યાદા રાખવી, તમે બધા મારા માવતર છો. બધા જોઈ રહી. અરે આ દુકાલિયા સૌરાષ્ટ્રની ધરતીનું શું થવા બેઠું છે, અને કોઈ પૂછતું નથી, કોઈને કાંઈ દેતું નથી, માવતર વ્યારે મૂકીને વ્યા જાય. આ ગામો ગામથી ટોળે ટોળા આવે છે અને બધો ડાયરો જોઈ રહ્યો, કોઈ બોલતું નથી. એમાં રામબાઈ માં કહે છે પોતાના સસરા સામે જોઈને કે ધર્મના માનેલ મારા પિતાશ્રી, હું તમારી પાસે ભીખ માંગવા આવી છું, હું ભીખ માંગુ. બેન શું કે છો? હા હું એક ભીખ માંગુ છું કે તમને આયરની દીકરી મળી જાય, પણ આ છોકરાઓની એને માં નહીં મળે, અને પરાણે તો મને પરાણે લઈ જશો તો હું ત્યાં નહીં જીવી શકું, હું ત્યાં નહીં જીવી શકું. મારે આની માં થવું છે, મારે બીજા બાળકોના જન્મ થઈને દુખી કરવા એના કરતા આ લીલી વાડીને મારે લીલી રાખવી છે, મારે આની માં થવું છે. રાજબાઈ માને ખબર પડી કે રામુબેન આમ આવ્યા છે, દુકાનિયા લઈને અને આવ્યા રો મીના દીકરીને જોઈને અચાનક આવું ચિત્ર. હે ઓ બેટા આ શું થયું તને? માં તું આયરની દીકરી છો, એમાં તારી શમા હો? હા પણ બેન હવે સાંભળજો સાહેબ, બેન તું વેરાગણ થાય? અને રામબાઈ માં બોલે, હું અમારા મિત્રોને રસ્તામાં કહેતો હતો કે રામબાઈ માં બોલ્યા છે કે માં આપણે તો જન્મથી જ વેરાગ લઈને આવીએ છીએ, માં જન્મથી આપણે વેરાગી છે સ્ત્રીઓ. માં વેરાગ વિના બાપને મૂકી, માને મૂકી, ભાઈ ભોજાઈને મૂકી અને પોતાના પારિકા કરીને પારિકા પોતાના કરવા હારે જાય દીકરી. વેરાગ વિના વેરાગી છે સ્ત્રીઓ, જન્મતા જ વેરાગી છે. બહુ મોટી વાત, આ જગતને બહુ મોટો સંદેશો આ માની કથામાં આપ્યો છે સાહેબ. અને માને તો ખબર હતી આ તેજનો પુંજ છે, પણ એને કીધું કે હું તને રજા આપું પણ એક વચન દે. પણ માં મને તું આમાંથી અટકાવતી નહીં, તું જે માગે આપું, પણ તું હું જે પંથે જાઉં છું ત્યાંથી મને એ નહીં અટકાવું બેટા, તને એ નહીં અટકાવું. કે તો થોડોક ટાઈમ તું અહીંયા રહે અને પછી તારે જ્યાં જવું ત્યાં કુટિયા બનાવી ઝૂંપડી બનાવીને લેજે. ભલે માં મારું વચન છે. અને એ આમ કેવું ચિત્ર હશે વાટાવદરમાં. સસરા સામે જઈને કહે છે, બાપુ પોતાના સસરાને કહે છે હું જાઉં છું, ઈચ્છા થાય છે કાંઈ દેવાની તો મારા પહોળાને કાયમ આવશે, ચેકલાઓને ચણ મળશે. આને અને જીવતરમાં આને કાંઈ ખાધા નથી, આને માર સિવાય કાંઈ કર્યું નથી, ખાધા સિવાય માર ખાધા સિવાય બીજું નથી ખાધું. દેશો કેવા ખાનદાન આહિર કુળના વડીલો સાહેબ. 100 કોરી આપું દીકરી તને, જીવીસતા સુધી 100 કોરી હું તને મોકલીશ, જીવીસતા સુધી. અને બાપુ તમે જસા ચાવડાની સામે જોઈને બાપને સામે જોઈને કહે છે બાપુ તમે 200 કોરી આપે છે સાહેબ. 200 કોરી એ બધું લઈ અને જ્યારે માં હાલતા થયા છે વાટાવદરમાંથી, એ કેવું ચિત્ર હશે તમે કલ્પના તો કરો, કેવું ચિત્ર હશે. જે કાંઈ સગવડતા હતી જમવાની, એક નદીને સામે કાંઠે
ખબર નથી ને સામે કાંઠે ઝાડને છાંયે પોતે નથી જીમાં બતલાવને જમાઈ રહ્યા પૂરાયા પોતે સુતા અને સમય થતા ત્યાંથી આગળ હાલે છે ત્યાં તો જેમ જેમ દુકાલિયા વધતા ગયા કારણ કે જે આવે પાછું જાય નહીં માનો પ્રેમ મૂકીને કોણ જાય છે એમાં એક જગ્યાએ ક્યાંક ભજનનો અવાજ આવ્યો સાહેબ હે ફૂલ રે ચડાવું દેવા હીરે ફૂલ નથી ચોખા વાલા મારા ફૂલને ભમારે અબડાયા સેવા મારી માની પૂજા મારી માનજો ધીરે સેવા મારી માની પૂજા મારી માનજો ધીરે સેવા મારી માની ચડાવું દેવા હીરે જળ નથી ચોખા વાલા મારા જળને માછલીએ અબડાવ્યા સેવા મારી માની પૂજા મારી માનજો ધીરે સેવા મારી માની મારી માનજો ધીરે સેવા મારી માની દૂધરે ચડાવું દૂધ નથી ચોખા વાલા મારા ઈ દૂધને ઓલી વાછડીએ અબડાવ્યા મારી માની પૂજા મારી માનજો ધીરે સેવા મારી માની પૂજા મારી માનજો મારી ફૂલ ચડાવું દેવાય ફૂલ ચોખા નથી ભમરે વટલાવ્યા છે જળ ચડાવું દેવાય જળ ચોખા નથી એને માછલી અભડાવ્યા છે દૂધ ચડાવું દૂધ નથી ચોખા એને વાછડી અભડાવ્યા સેવા મારી માની લેજો એ હાથમાં રામસાગર ને કોઈક અવાજ રામભાઈ માને કાને પીડ્યો કે કોક ભજનીઓ ગાય છે ઈ અવાજ ઉપર પોતે હાલ્યા જાય પોતાની હારે આ દુકાલિયા છે હાલ્યા જાય છે હે જોયું તે એક સંત બેઠા છે ખોળામાં રામસાગર છે આ એક તારો જેને કહીએ આપણે એક તારો મૂળ તો નામીનું એક તારો છે એક તારો એટલે એક તાર લાગી જાય એને એક સિતાર વગાડતો હતો ને એ સિતાર ઉપર આમાં આંગળીઓ ફેરવતો હતો અને એક જણો એક તાર ઉપર આંગળી દબાવીને બેઠો હતો ત્યારે કોઈ કીધું કે તમે એક આંગળી દબાવીને કેમ બેઠા તો કે બીજા તાર ગોતે છે ને મને જડી ગયું છે આ સાધુને તાર જડી ગયો તો સાહેબ ફૂલ ચડાવું ફૂલ ચોખા નથી ફૂલનો સર્જનહાર તું છો દૂધ ચડાવું દૂધ ચોખા નથી એનો સર્જનહાર તું છો હે હું તને શું આપું મારા બાપ ધરતીનો સર્જનહાર છો સૃષ્ટિનો સર્જનહાર છો બધું મારું માની બહુ સાચી વાત છે હો સાહેબ આ પ્રેમ જ જોઈશ પરમાત્માને પ્રેમનો જ ભૂખ્યો છે સાહેબ એને પદાર્થો નથી જોતા જોયું અને રામભાઈ માનું હા સાધુએ પૂછ્યું બેન
એટલે આ બધા છોકરા આ લઈને ક્યાં જાઓ છો? કે હવે જ્યાં મારો નાથ લઈ જાય ત્યાં જાઉં છું. આ સમાજ બહુ સારો છે સાહેબ, વાંચવા જેવો છે, બહુ સરસ. જ્યાં લઈ જાય મારો નાથ ત્યાં જઈશું. ઓ બેન, બહુ આટલી નાની ઉંમરે વૈરાગ લીધો? નાની ઉંમર, તમારું રૂપ તો જુઓ. હે, નાની ઉંમરમાં? સાધુ પૂછે છે રામબાઈ માં એમ કે, પણ તમે આટલી નાની ઉંમરમાં હેરાન થાય છો. આ રૂપ તો તમારું જુઓ. રૂપના રખવાળા કોણ કરશે? તો રૂપ જેને આપ્યું ને એ જ એના રખવાળા કરવા વાળો છે. દ્વારકાધીશ મારો નાથ ભગવાન કૃષ્ણ મારી ભેરે છે, એ એના રખવાળા કરશે. ઓ આ બધાને આપ ફાટો છે ને તમે થીગડા ક્યાં દેશો? થીગડા ક્યાં દેવા? જેટલા પલાય એટલા તો પાળું. એમ થીગડા ક્યાં દેવા નીકળ્યા છે? અને જેટલા પલાય એટલા પાલીશ ને નહીં પલાય તો બીજી રામુ મારો દ્વારકાધીશ મોકલશે, એ મદદ કરીને કામ પૂરા કરશે સાહેબ, અસ્તિત્વ મદદ કરશે. અને પછી બેહીન સંવાદ કરે છે. બેન, તારી દીકરી કયો માં? હવે હું માં છું. એક બાળક, બાપુ તમને સંતોને ખબર ન હોય, એમાંય પુરુષને ખબર ન હોય, એક બાળકનો જન્મ દે ને કોઈ સ્ત્રી એટલે એ માં બની જાય, પછી એના ઓરતા ઓછા થઈ ગયા. આ તમારી રામુ તો આટલા બાળકોની માં છે, હું તો વૃદ્ધ થઈ ગયો છું, હું ક્યાં દીકરી છું? હે, મારે હવે શેની બીક હોય? હે, મારે શેની બીક હોય? અને પ્રભુ મને એક જવાબ આપશો તમે? ભગવાન ભોળાનાથ ભીલડીમાં નાચ્યા છે, પણ માં ભગવતી ક્યાંય નાચી નથી, એ ખબર તમને? ઓહો, ભગવાન કૃષ્ણ વાહણી વગાડીને ગોપીઓને બોલાવી છે, પણ કોઈ ગોપીઓએ વાહણી વગાડી અને કૃષ્ણને બોલાવ્યો નથી. અમે તો સ્ત્રી જન્મતા જ વૈરાગ લઈને જન્મીએ છીએ બાપુ. અમે તો જન્મતા જ વૈરાગ લઈને નીકળીએ છીએ. મારી કોઈ ચિંતા કરો માં બાપુ. બહુ મોટી વાત છે સાહેબ, બહુ જબરી વાત છે. અને પછી બાપુ ક્યાં જશો બેન તમે? કે હવે જ્યાં હરી ઈચ્છા, હરી જ્યાં લઈ જાય ત્યાં જશું અમે. અને પછી મને કઈક આપશો? કઈક માગું તમારી પાસે? કે હું તો હાવ ફકીર જેવો સાધુ છું, ભમતારામ છું, મારી પાસે શું છે? તમારી પાસે છે એ જ માગીશ. કે તો શું માગીશ? આ રામસાગર મને આપશો? કે રામસાગર ને બેટા તું શું કરીશ? રામસાગર ને તું શું કરીશ? કે હું ખંભે રાખી અને મીઠા મીઠા ગીત ગાઈ અને ઘરો ઘર માગીને મારા આ પહુડા છે ને એના માટે હું અનાજ મગાવીશ. અને પછી શું કે છે સાંભળજો સાહેબ, આ રામબાઈ માં જ બોલી શકે કે હું ધરતીમાંથી અનાજ પકાવે ને એ આહિરની દીકરી છું. ધરતીમાંથી અન્ન પકાવે એ આહિરની દીકરી છું. તો હું એવા ભજનિયા ગાઈને આમાં કઠોર માણસના હૃદયમાં કરુણા પ્રગટાવીશ, દાતારી પ્રગટાવીશ, અને એની પાસેથી હું કંઈક લઈ અને મારા પહુડાને ખવડાવીશ. કલ્પના તો કરો સાહેબ. હું ભજનિયા ગાઈને હૃદયમાં કરુણા પ્રગટાવીશ, વિનાશ પ્રગટાવીશ, દયા પ્રગટાવીશ. એટલે હું અને મારા છોકરા આ મારા ભોરુડા હુહે નહીં ને તો એને હું ગીત ગાઈ, ભજન ગાઈ અને હુવરાવીશ. અને વાત સાચી, રામસાગર આપે છે અને કહે છે, પરિચય આપે છે કે હું વાટાવદરમાં તમારા માતા પિતાને ઓળખું છું માં. જે વખતે રાજબાઈ માને જે આગાહી વાખી હતી એ હું જ હતો. હું એ આહિર કુળનું સંતાન છું. બરાબર, આહિર કુળનું સંતાન છું. પણ બેટા એક ધ્યાન રાખજે, શું આ રામસાગરની ઇજ્જત રાખજે બેટા. આમાં ગવાઈને એવા જ હરિના ગુણ ગાજે બેટા. વખરી વાણી કોઈ દી ગાતી નહીં. વખરી વાણીએ તો સમાજને બગાડ્યો છે. અને અમારા કવિને પણ કેવું પડ્યું છે કે પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અણઘટિત છે કવિતા ઉચરશે. એવી અસત વાચા તણા યાર કવિરાજના કેમ ગુના પ્રભુ માફ કરશે. પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અણઘટિત જે કવિતા ઉતરશે એવી અસત વાચા તણા યાર કવિરાજના
કેમ ગુના પ્રભુ માફ કરશે. રામસાગરની ઇજ્જત રાખજે દીકરી, એની ઇજ્જત રાખજે. અને પછી પોતે રામસાગરને લઈ અને ભોરુડાને લેતા પહેલા કહે છે મારે ક્યાં રહેવું. તારે સંત એને રસ્તો બતાવે, ઠેકાણું બતાવે છે. બેન તું જા, ભવાણીયા જા, હું તને યાદી આપું. ભગવાન મહાદેવની એક જૂની ડેરી છે, ત્યાં તું રહેજે દીકરી, ત્યાં એ ધામ થાય છે. અને બીજું બાપુ મારે ગુરુ તો ધારવા જ પડશે, હે એમને તો મારે રહેવાશે નહીં. તો બેટા, કારણ કે હું વચ્ચે ભૂલી ગયો, માને કીધું તું મને સફેદ કપડાની જોડી મગાવી દે, તુલસીની માળાનો બેરખોર માળા લે. એ જોડી પહેરીને જ માં સફેદ કપડામાં નીકળ્યા હતા, પણ ગુરુ ધારવા બાકી હતા. એટલે કીધું કે બેન દીકરી, બીજે ક્યાંય અથડાઈશમાં પણ સાયલા લાલજી મહારાજની જગ્યામાં જઈને ગુરુ ધારણ કરજે. અને ત્યાં એને ભવાનિયા આવ્યા, ગુરુ ધારણ કર્યા. ગુરુ ધારણ કરીને જ્યારે આવતા હતા ત્યાં રસ્તામાં ચોર લૂંટે છે. આપણે કોણ લૂંટે છે એનું નામ નથી આપતા, પણ ઊભું રાખો, અમારે કંઈક જોઈએ છીએ. અને બધી આ માતાજી હેઠે ઉતર્યા અને કીધું જે લૂંટારા હતા એને કે ભાઈ તમે લૂંટો શું કામે? તમારા મનુષ્ય અવતાર મળ્યો છે, એનાથી લૂંટાય નહીં, એને તો દેવાય એટલું દેવાય. માના શબ્દો એટલી અસર કરી ગઈ કે જે લૂંટારા હતા એ રામભાઈ માના પગમાં પડી ગયા કે માં હવે તમને તો નહીં લૂંટીએ, પણ અમે મલકમાંય કોઈને લૂંટશું નહીં. આવી જોગમાયા પછી આવી અને ભવાનિયા તીર્થધામ બન્યું. એને ઘણા ઘટનાઓ સહન કરી છે. એના આશ્રમની માલિપા એ પુસ્તકમાં વાંચો તો ખબર પડે. બીજી વાત, આ ગામ સિંધુભાઈ આપણે જૈન મહારાજ કહો શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ, એનું પણ આ ગામ વિશેષ વાત ભવિષ્યમાં જ્યારે મહાહુકમ કરશે ત્યારે કરશું. અને હવે હું ભાઈને બાપુભાઈને વિનંતી કરું કે બાપુએ જેમ કીધું હતું એ પ્રમાણે જે કંઈ ભજનો કે જે કંઈ ગાવાનું હોય સમય મર્યાદાને ધ્યાનમાં રાખી, કારણ કે અમે બહુ સમય થઈ ગયો છે, મારી હવે ઉંમર થઈ ગઈ એટલે હું કાંઈ બહુ ખેંચી શકતો નથી.